આજે જુબિલન્ટ ફૂડ પર ફોકસમાં છે. મેક્વારીનો એક રિપોર્ટ છે, ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. કઈ રીતે રિપોર્ટ છે જુબિલન્ટ ફૂડ પર મેક્વારીનો? જી ગુડ મોર્નિંગ. તો જુબિલન્ટ ફૂડની વાત કરીએ, આપણને મેક્વાયરીનો રિપોર્ટ આજે આવતો જોવા મળ્યો છે. રેટિંગની વાત કરીએ તો તેઓએ અપગ્રેડ કરીને ન્યુટ્રલ કોલ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ તેઓએ આપ્યા છે ₹520 પ્રતિ શેરના. તેઓનું કહેવું છે કે Q1ની સરખામણીએ Q2માં સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ મજબૂત જોવા મળી શકે છે. ગયા બે ત્રિમાસિકથી જે માંગમાં રિકવરી જોવા મળી છે તેના કારણે તેઓએ EPS અને જે લક્ષ્યાંક છે ટાર્ગેટ પ્રાઇસ તેઓએ વધાર્યા છે. સાથે જ ડોમિનોઝનું ટર્કી બિઝનેસમાં તેઓએ ઉતાર ચઢાવ અહીંયા જોવા મળી શકે છે તેઓના મતે, અને ભારતમાં રિકવરી અને પોપેસ તરફથી સપોર્ટ આવતો જોવા મળી શકે છે આવનારા સમયમાં. સાથે જ ડાઇનિંગ ડિમાન્ડ જે છે અને ઓપરેટિંગ લિવરેજ દ્વારા અહીંયાથી ગ્રોથની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે જુબિલન્ટમાં. અને FY26થી લઈને 29 માટે તેઓએ એબિટા CAGR જે છે તે તેઓને 20% સુધી અહીંયાથી પોસિબલ લાગી રહ્યા છે. સો આ રીતે એક સારો રિપોર્ટ છે અને સ્ટોકમાં પણ આજે આપણને રિએક્શન દેખાઈ રહ્યું છે જુબિલન્ટ ફૂડમાં. જી શ્રદ્ધા, પર આપના સ્ટોક પર માહિતી માટે.